મહુધા તાલુકાના બગડુ ગામે છેલ્લા 3 દિવસથી લાઇટના ધાંધિયા. વાવાઝોડાને લઈ વીજ લાઇનના વાયરો તૂટી જતા ગ્રામજનો છેલ્લા 3 દિવસથી હેરાન પરેશાન. પાટિયાસીમ વિસ્તારના વીજ લાઇનના વાયરો તૂટી જતા બગડુના સરપંચ અને સ્થાનિકોએ વડોદરા ઓનલાઇન ફરિયાદ કરવા છતાં હજુ પણ અંધારપટ. મહુધા તાલુકાના ભારે પવનને લઈ અચાનક જ વાતાવરણ પલટાતા કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશી થયા તો કેટલાકની દુકાનોના પતરા ઉડ્યા તો કેટલાક વિસ્તારોમાં તો વીજલાઇનના વાયરો પણ તૂટી પડ્યા. જ્યારે વાવાઝોડાને લઈ મહુધા તાલુકાના બગડુ પાટિયાસીમ વિસ્તારમાં વીજ લાઇનના વાયરો તૂટી પડતા સ્થાનિકોને છેલ્લા 3 દિવસથી અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે. નવાઈની વાત તો એ છે કે વીજલાઇનના વાયરો તૂટી પડતા બગડુ ગામના સરપંચ બળવંતસિંહ અને સ્થાનિકોએ વડોદરા ઓનલાઇન ફરિયાદ કરવા છતાં હજી સુધી લાઇટની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. વધુમાં વાત કરીએ તો બગડુ ગામના સરપંચ બળવંતસિંહ સોઢાએ જણાવ્યું હતું કે લાઇટ ન હોવાથી અંધારામાં રહેવું પડે છે, જેમાં બાળકો પણ ગભરાઈ જાય છે. જેથી કરીને વહેલી તકે લાઇટ ચાલુ કરીને સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગણી અને લાગણી છે. રિપોર્ટર નિસાર શેખ, મહુધા. મારું નામ છે બળવંતસિંહ ફતેહસિંહ સોઢા, બગડુ ગામનો સરપંચ છું. અમારા ગામમાં છેલ્લા 3 દિવસથી વાવાઝોડું ત્યાંથી પાટિયાસીમ વિસ્તારમાં લાઇટની વાયર તૂટી ગયેલ છે, જેના સ્થાનિકોએ પણ વડોદરા ઓનલાઈન પણ ફરિયાદ નોંધાઈ છે. મેં પણ ફરિયાદ નોંધાઈ છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી અને લોકો અત્યારે અંધારામાં રહેવા મજબૂર છે. લોકો અત્યારે અંધારામાં રહે છે. રાત્રેના બાળકો જે લાઇટ ન હોવાથી ગભરાય છે અને મચ્છરોનો પણ ત્રાસ છે. આ બાબતે તમે કોઈને જાણ કરી હતી? અમે વડોદરા ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે, સ્થાનિકોએ પણ નોંધાવી છે, પણ હજુ સુધી કોઈ આવતા નથી. વાયરમેનને કહ્યું છે, વાયરમેન પણ કોઈ ધ્યાન દેતા નથી. આ તમારી શું માંગ છે? અમારી માંગ છે વહેલી તકે લાઇટ ચાલુ કરી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.